તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધતે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયમ શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. આ મુંડક ઉપનિષદની પારાયણની અંદર ગઈકાલે આપણે ઉત્પત્તિ સર્ગ જોયો, અર્થાત ભગવાને અનંત જીવોનું કલ્યાણ કરવા માટે આ સૃષ્ટિની રચના કરી. એક અદ્ભુત ભગવાને સૃષ્ટિ બનાવેલી છે, જેમાં પોતપોતાના કર્મ પ્રમાણે જીવોને ગોઠવી દીધા. કોઈ કે એવા નિમ્ન કર્મ કર્યા હોય તો એ લોકોને પાતાળ વગેરે લોકની અંદર ગોઠવ્યા. કોઈ કે એવા સત્કર્મ કરેલા હોય તો એને સ્વર્ગ વગેરે લોકની અંદર ગોઠવ્યા. અને બાકીના જે લોકોએ મધ્યમ કર્મ કરેલા હોય એને ભગવાને આ પૃથ્વી ઉપર ગોઠવ્યા. તો ત્રણે ત્રણ લોકની અંદર જીવો બધા ગોઠવાઈ ગયા. એનું સંચાલન કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જે ઈશ્વર રહેલા છે એને ભગવાને આ વ્યવસ્થાની અંદર ગોઠવેલા છે. આવું એક સુંદર ભગવાને જગત બનાવ્યું, બ્રહ્માંડ બનાવ્યું અને માણસનું સર્જન કર્યું. એ વાતો આપણે ગઈકાલે સારી રીતે સાંભળી ચૂક્યા. ટૂંકમાં આપણે હવે બધા ઉત્પન્ન થયા છીએ, આલોકની અંદર આવ્યા. હવે આપણે બધાએ ઉપર પહોંચવાનું છે ભગવાનની પાસે. અને જુદા જુદા કર્મ કરતા કરતા, જુદા જુદા કાર્યો કરતા કરતા આપણે પરમાત્માને પામવાનું છે. આપણું પરમ અને ચરમ લક્ષ્ય ભગવાન છે. જો ભગવાનની પાસે આપણે પહોંચી શકીએ તો સમજવો કે આપણો જન્મ સાર્થક થયો છે. અને જો ભગવાનની પાસે આપણે ન પહોંચી શકીએ તો બીજી વખત, ત્રીજી વખત એવી રીતે વારે વારે આ પૃથ્વી લોક ઉપર આવવાનું, વારે વારે સાધનાઓ કરવાની, વારે વારે સત્પુરુષને શોધવાના અને ભક્તિ ભજન કરી અને પુનઃ આપણે આ માર્ગે આગળ વધવાનું. એક સમય એવો આવે કે આ સાયકલનો અંત આવી જાય. તો આપણે બધા ઉત્પન્ન થયા. મરીચીમાંથી કશ્યપ ઋષિ થયા. એના બે પત્ની દિતિ અને અદિતિ. દિતિના દાનવો, અદિતિના દેવો માનવો અને સ્થાવર જંગમ રૂપ આખી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ. ગઈકાલે ઉત્પત્તિ સર્ગની અંદર કદાચ આપણને
ન સમજાયું હોય, આમ તો લગભગ બધું સમજાયું જ હશે, પણ આપણે ત્યાં એક સંસ્કૃત જગતની અંદર ઉક્તિ રહેલી છે કે પ્રથમ પાઠે પુસ્તક શુદ્ધિ. પહેલી વખત કોઈ પુસ્તક વાંચે તો એ પુસ્તકની શુદ્ધિ થાય કે આની અંદર આ પ્રકારનું રહેલું છે. દ્વિતીયાવૃતો કિંચિત બુદ્ધિ, એટલે કે બીજી વખત આપણે વાંચીએ તો એના દ્વારા આપણને થોડુંક જ્ઞાન થાય. અને તૃતીયાવૃતો સમ્યક બુદ્ધિ, જો ત્રીજી વખત આપણે એનું આલોડન કરીએ, વાંચીએ, વિચારીએ તો સમ્યક બુદ્ધિ થાય કે જેમ છે તેમ આપણને સમજાઈ જાય. એટલે વારે વારે આનું મનન ચિંતન કરીશું તો ચોક્કસ આપણે સમજી શકીશું. અને એટલું બધું કોઈ અઘરું રહેલું નથી. તો અહીંયા આગળ આ પ્રથમ મુંડક, એની અંદર જે પ્રથમ ખંડ, આ પ્રથમ ખંડની અહીંયા આગળ સમાપ્તિ થઈ રહેલી છે. તો એનો સાર અહીં રજૂ કરી રહેલા છે કે આ પ્રથમ ખંડની અંદર શું આવે છે. અને છેલ્લે એની ઉપસંહારમાં એ વાત કરી રહેલા છે કે યહ સર્વજ્ઞ સર્વવિદ યસ્ય જ્ઞાનમયમ તપઃ તસ્માત એતત બ્રહ્મ નામ રૂપમ અન્નંચ જાયતે. આ ઉપસંહારની અંદર બતાવવામાં આવ્યું કે અક્ષર બ્રહ્મ જે તત્વની આપણે પ્રાપ્તિ કરવાની છે, જેના માટે આપણે આ શરૂઆત કરેલી છે, અથ પરા એયા તદ અક્ષરમ અધિગમ્યતે, કે જેના દ્વારા આપણે અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરી શકીશું, એ પરાવિદ્યાનો આપણે પ્રારંભ કરેલો છે. એ અક્ષર બ્રહ્મ સર્વજ્ઞ, અર્થાત સર્વમ જાનાતિ તે સર્વજ્ઞ, બધું જ એક સાથે જાણી રહેલા છે. સર્વવિદ અર્થાત વિશેષપણે પણ જાણે છે. સામાન્યપણે તો બધું જાણતા હોય, પરંતુ અક્ષર બ્રહ્મ વિશેષપણે પણ બધું જાણે છે. અને એ અક્ષર બ્રહ્મનું જ્ઞાનમયમ તપઃ, અર્થાત એનું તપ શું છે તો કે લોકોને સમજાવવું, લોકોને ભગવાનનું જેમ છે તેમ સ્વરૂપ ઓળખાવવું, લોકોને ભગવાનની પાસે મૂકવા, ભગવાનની ભક્તિ કરે એ પ્રમાણે કરવા, આ એનું અક્ષર બ્રહ્મનું તપ રહેલું છે. તસ્માત એતત બ્રહ્મ નામ રૂપમ અન્નંચ જાયતે. ત્યાર પછી આ બ્રહ્મ નામ રૂપ અને અન્ન એના દ્વારા એ ઉત્પન્ન થાય છે. આટલી વાત કરી અને આ પ્રકરણની સમાપ્તિ કરી રહેલા છે. ટૂંકમાં અક્ષર બ્રહ્મ એ સર્વજ્ઞ છે, સર્વવિત રહેલા છે, કે એ બધું જાણે છે અને વિશેષ રીતે પણ એ બધું સમજી રહેલા છે. જેની વાતો આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર બહુ સુંદર રીતે કરવામાં આવેલી છે. આપણે ત્યાં એક ગ્રંથ છે વેદરસ. આ વેદરસ ગ્રંથ થોડોક અઘરો છે. ભગવાન સ્વામિનારાયણે બધા પરમહંસોને કાગળ લખ્યા છે. એ ભગવાનના હાથે લખાયેલા કાગળ એટલે વેદરસ. એમાં નિર્માની પ્રકરણ છે એ જરા વિશેષ રીતે ભગવાને ઉપનિષદના એક સંદર્ભની અંદર જાણે લખેલું હોય એવું આપણને અનુભવાય. તો એની અંદર વાત કરવામાં આવી અક્ષર બ્રહ્મ વિષયક, કે અક્ષર સર્વના અંતર્યામી છે, પ્રેરક છે અને એકરૂપ સ્વરૂપ રહેલા છે. આ વેદરસની અંદર પણ મહારાજ કહી રહેલા છે અક્ષર બ્રહ્મની એક શક્તિ છે, ભગવાનની પણ શક્તિ રહેલી છે, જેના દ્વારા મહાવિરાટ, ગઈકાલે આપણે વિરાટનું સ્વરૂપ જોઈ ગયા, એ મહાવિરાટ અનંત ઉપજે છે અને અનંત નાશ પામે છે. આવી જબરજસ્ત અક્ષર બ્રહ્મની અંદર શક્તિ રહેલી છે. અને અક્ષર બ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ આજે આ પૃથ્વી ઉપર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રહેલા છે.
એની અંદર પણ આ પ્રકારની શક્તિ છે, સામર્થ્ય છે, ઐશ્વર્ય છે, પ્રતાપ છે, પણ આપણને દરરોજ બતાવતા નથી. અને કદાચ બતાવે તો આપણે સહન પણ કરી શકીએ એમ નથી. એટલું બધું એની અંદર ઐશ્વર્ય અને સામર્થ્ય રહેલું છે. તારીખ 30/5/1981 પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દાસજ ગામની અંદર હતા. 31 તારીખે દાસજ મંદિરની પ્રતિષ્ઠા થાય છે. અને પ્રતિષ્ઠા વખતે બહુ સરસ ધામધૂમ ત્યાં આગળ દાસજ ગામની અંદર હતી. પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગઈ ત્યારે પૂજ્ય જનમંગલ સ્વામી એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે કે અક્ષરધામ અત્યારે શું કરતું હશે? આવો એને પ્રશ્ન પૂછ્યો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારી સામે જ બેઠું છે. અત્યારે આ અક્ષર બ્રહ્મ તમારી સામે જ બેઠેલું છે અને આવતીકાલે આબુ જશે. જનમંગલ સ્વામી કહ્યું કે હા, બાપાએ સંમતિ પુરાવી કે આવતીકાલે આબુ જશે. બાપા ત્યાંથી આબુ જવાના હતા. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાના સ્વરૂપની ઘણી વખત વાતો કરેલી છે. તારીખ 17/9/1989 રવિવારનો દિવસ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈની અંદર વિરાજમાન હતા. અને વિદ્યાનગરથી એક મનીષભાઈનો પત્ર આવ્યો બાપાની ઉપર. અને આ પત્રની અંદર એવા પ્રકારનું લખેલું હતું કે બાપા, તમે મને સ્વપ્નાની અંદર દર્શન આપ્યા અને દર્શન આપીને એવું કહ્યું કે 3 વચનામૃતનું કંઠસ્થ કરજે, ગોખજે. એમાં મને એક વચનામૃત યાદ રહ્યું છે, મધ્યનું 16મું વચનામૃત, પણ બાકીના 2 વચનામૃત ભૂલાઈ ગયા છે. સ્વપ્નની વાત તો ભૂલાઈ જાય ઘણી વખત કે મને ભૂલાઈ ગયા છે. તો એ 2 વચનામૃત કયા? પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ મનીષભાઈને પત્રની અંદર જણાવ્યું કે પ્રથમનું 76મું વચનામૃત અને અંત્યનું 7મું વચનામૃત આ 2 કંઠસ્થ કરી લેજે. મધ્યનું 16મું તો એને યાદ હતું. તો સ્વપ્નાની અંદર પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દર્શન આપે છે અને અંતર્યામીપણે બધું જાણી રહેલા છે. તો જ કહી શકે ને કે આ 2 વચનામૃત તું જે ભૂલી ગયો છે એ પ્રથમનું 76મું અને અંત્યનું 7મું રહેલા છે. તો આપણા ગુરુ બધું જાણે છે, પણ જ્યારે કેવું ઘટે ત્યારે જ કહે છે. એમને પૂછ્યા વિના પોતે બોલતા નથી અથવા તો આપણને કહેતા પણ નથી, પણ એની અંદર બધા જ પ્રકારની શક્તિ રહેલી છે. તારીખ 27/8/1990. હવે પરમ પૂજ્ય સ્વામી શ્રી ઇંગ્લેન્ડની અંદર હતા અને ઇંગ્લેન્ડની અંદર એક રસડન ટાઉન છે. વેલિંગબોરોની બાજુમાં આ ટાઉન આવેલું છે, શહેર આવેલું છે. અને એની બાજુની અંદર ત્યાં મુકેશભાઈ પાબારી એનું ફાર્મ હાઉસ, અને ફાર્મ હાઉસની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપાનો ત્યાં ઉતારો હતો. અને વખતે જુદા જુદા પ્રોગ્રામો રાખેલા હતા. એમાંનો એક પ્રોગ્રામ એવો હતો કે પ્રશ્નોત્તરી, કે તો બાપાને પ્રશ્ન પૂછે અને બાપા એના જવાબ આપે. આ પ્રકારે એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એમાં સ્વામીશ્રીને પૂછવામાં આવ્યો કે અક્ષરધામ આવ્યું ક્યાં? ક્યાં છે અક્ષરધામ? અમને બતાવો. ત્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કહ્યું કે સત્પુરુષ મળ્યા એ જ અક્ષરધામ. સત્પુરુષની આપણને પ્રાપ્તિ થઈ એ અક્ષરધામ છે. અને મહારાજ અક્ષરધામમાં સ્વામી કે આમ બેઠા છે. જેમ ગુણાતીતાનંદ સ્વામી એક વખત એની વાતમાં કહેલું છે કે અક્ષરધામની અંદર મહારાજ આમ બેઠા છે, પોતાની સામે આમ નિર્દેશ કરીને ગુણાતીતાનંદ સ્વામી બતાવ્યું. એવી જ રીતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પણ આ પ્રમાણે બતાવ્યું કે અક્ષરધામ અહીંયા આગળ છે અને મહારાજ આમ બેઠેલા છે. તો આપણને અક્ષર બ્રહ્મનું સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ મળ્યા છે. મળી જાય એટલે કે આપણે ત્યાં પહોંચી નથી જતા. મળે એ તો આપણા સદભાગ્ય કહેવાય.
અને એ તો આપણા કોઈક સારા કર્મને લઈને, સુસંસ્કારને લઈને, એમની કૃપા કે કરુણાને લઈને સત્પુરુષ મળી ગયા. મેડિકલ કોલેજની અંદર તમને એડમિશન મળી જાય એનો મતલબ એવો નથી કે તમે ડૉક્ટર થઈ ગયા. ભણવું પડે, મહેનત કરવી પડે. એમ સંપ્રદાયની અંદર કોઈ કંઠી બાંધે એનો મતલબ એવો નથી કે અક્ષરધામનો અધિકારી થઈ જાય. પણ માર્ગે ચડી ગયો, હવે જો પ્રયત્ન કરશે તો મેળવી ચોક્કસ શકશે. એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. તો અહીંયા આગળ હવે આપણે બધા ઉત્પન્ન થયા, કારણ કે ગઈકાલે ઉત્પત્તિ સર્ગની વાતો કરી, આપણે આ લોકની અંદર આવી ગયા. હવે ધીરે ધીરે સાધના આની અંદર બતાવી રહેલા છે. એક એક ખંડ દ્વારા સાધનામાં આપણને આગળ લઈ જશે અને છેલ્લો દિવસ આવશે ત્યારે આપણે ધામમાં બેસી જશું. ત્યારે ધામમાં બેસી જશું અર્થાત હજુ તો વાર છે, પણ ટૂંકમાં આપણને ખબર પડશે કે આવી રીતે જો આપણે સાધના કરીએ તો એના દ્વારા આપણે અક્ષરધામની અંદર પહોંચી શકીએ. 8 વચ્ચે આવરણ રહેલા છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ અને પ્રકૃતિ. આ 8 આવરણની પાર અક્ષરધામ રહેલું છે અને એ અક્ષરધામમાં આપણે બધાએ જવાનું છે. તો 8 આવરણને આપણે જરાક સમજીએ. ઘણી વખત વચનામૃતની અંદર સ્વામીની વાતોમાં કે જીવન ચરિત્રોની અંદર આપણે વાંચતા જશું 8 આવરણ. 8 આવરણ પર આપણે પહોંચવાનું. પણ એ 8 આવરણ પર પહોંચવું એટલે શું? આમ કૂદીને જવાનું છે ઉપર? કંઈક આ વાહન આપણને કુદાવવાનું છે? શું છે 8 આવરણ એટલે? તો એક આવરણને જરા સામાન્ય રીતે સમજીશું આપણે. પૃથ્વી એક આવરણ છે. આપણે આ પૃથ્વીલોક ઉપર રહ્યા છીએ. તો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ અને પ્રકૃતિ, એમાં સૌથી પહેલું આવરણ પૃથ્વીનું આવે. હવે પૃથ્વીના આવરણની ઉપર આપણે જવું હોય તો શું કરવાનું? તેના માટે બહુ સરસ વાત કરવામાં આવી કે પૃથ્વીની તન્માત્રા એટલે કે સૂક્ષ્મ રૂપ જેમાંથી પૃથ્વી ઉત્પન્ન થાય છે એને કહેવાય તન માત્રા. તો એની અંદરથી પૃથ્વી આખી ઉત્પન્ન થાય એ છે ગંધ. ગંધ તન્માત્રામાંથી આખી પૃથ્વી ઉત્પન્ન થાય અને પ્રલય થાય ત્યારે પૃથ્વી છે ઓગળી જાય અને ગંધ રૂપે પાણીની અંદર રહે. આ પ્રલયની વાતોની અંદર બતાવવામાં આવ્યું છે, બધા પુરાણો અને શાસ્ત્રોમાં કહેલું છે. ટૂંકમાં ગંધ એ પહેલું આવરણ છે. એટલે કોઈ જગ્યાએ આપણને ગંધમાં આસક્તિ ન થાય. કોઈ પુષ્પની ગંધ હોય, અત્તરની ગંધ હોય, અથવા તો કોઈ બીજા પ્રકારની સુગંધ વગેરે હોય, એમાં આપણી વૃત્તિ ન ખેંચાય. હા, ભગવાનને ચડાવેલા પુષ્પ કે હાર આપણે ચોક્કસ સૂંઘતા હોઈએ છીએ અને એ પ્રકારનો આપણને ગંધ વગેરેનો અનુભવ થતો હોય છે, પણ એ ગંધ આપણને યાદ ના આવ્યા રાખે વારે વારે. એમાં આસક્તિ ન થાય કોઈ પણ પુષ્પની અંદર કે બીજે તેજે, કે એના વિના ચાલે નહીં એવું ન થવું જોઈએ. પ્રસાદીનું સમજીને કદાચ તમે ગંધ લો એનો વાંધો નથી, પણ સુગંધની અંદર વૃત્તિ ન રહેવી જોઈએ. જો સુગંધની અંદર અમુક માણસોને અત્તર બહુ ગમતું હોય છે, એ અત્તર છાંટીને આવે અથવા તો ચોપડીને આવે શરીર ઉપર, એટલું બધું ચોપડેલું હોય કે આપણને લાગે થોડા દૂર રહેતો સારું, કારણ કે એટલું બધું અત્તર અંદર નાખેલું હોય, સેન્ટ વગેરે. તો માપનું બરાબર છે. અને કોઈ ગંધની અંદર આપણને આસક્તિ ન રહે ત્યારે સમજવું કે એક આવરણ પાર થયેલું છે. અઘરું છે. અમુક આપણને ગમી જાય. અરે ઘણી વખત તો સેનેટાઈઝ આપણે થતા હોઈએ છીએ, તો એનો પણ એક પ્રકારનું આપણને મજા આવતી હોય છે. એની પણ એક ગંધ હોય છે. એ ગંધ પણ ઘણી વખત આપણને ગમતી હોય છે. ઘણી વખત વારે વારે હાથ કરીને પછી સુગંધ લેતા હોય છે. આવું પણ આપણને અનુભવાતું હોય છે. એટલે કોઈ ગંધમાં આસક્તિ ન રહે ત્યારે એક આવરણ પાર થયેલું છે. બીજું આવરણ છે જળ.
જળની તન્માત્રા છે રસ, જેમાંથી જળ ઉત્પન્ન થાય છે. તો દુનિયાના કોઈ રસ એટલે કે સ્વાદની અંદર આસક્તિ ન રહે. ખાઈએ બરાબર રીતે, પીએ પણ બરાબર રીતે, પણ સ્વાદમાંથી વૃત્તિ ઉખેડવી અઘરી છે. દાળ ભાત શાક રોટલી તો આપણે દરરોજ ખાતા હોઈએ છીએ, મિષ્ટાન આઈસ્ક્રીમ વગેરે બધા એ ખાતા હોઈએ છીએ અવારનવાર, પણ પદાર્થમાં ખાતી વખતે જે આસક્તિપૂર્વક ખાવું, જ્યારે પેટ ભરાઈ ગયા પછીનું થોડુંક જે ખાવું ને એ આસક્તિ સમજવાની. હવે કોઈ રસમાં આસક્તિ ન રહે, કેટલું અઘરું છે આ બીજું આવરણ. ભલભલા એની અંદર આસક્ત થઈ ગયા છે. ગોવિંદ સ્વામી મહારાજના વખતમાં એક સાધુ હતા અને બહુ મોટો ત્યાગ કરીને આવેલા, જબરજસ્ત એનો ત્યાગ હતો. અરે એ જ્યારે આવ્યા તો રસ્તામાં એક રાજાની બાની, એટલે કે રાજાને ત્યાં કામ કરતી એક નોકરાણી કહીએ આપણે, તો એ 10,000 રૂપિયાની સાથે બેઠેલી અને ગોવિંદ સ્વામીને કહે છે કે તમે મારી સંલગ્ન કરો. ગોવિંદ સ્વામી ના પાડી દીધી અને સાધુ થયા. આટલા સમર્થ હતા, ત્યાગ વૈરાગ્યવાળા હતા, તો પણ એ ગંગામાના દાળ ભાતમાં બંધાઈ ગયા. ગંગામાં દાળ ભાત સારા બનાવતા હશે એટલે એને ખાવામાં એની વૃત્તિ હંમેશને માટે સંલગ્ન રહ્યા કરેલો. એકલ શૃંગી કેટલા મહાન હતા, જબરજસ્ત. વિસ્તાર આપણે એનો નથી કરતા, પણ કોઈ રસમાં આસક્તિ ન રહે. આપણને અમુક વસ્તુ સાંભળ્યા રાખે કે આવું બનાવજો, આમ બનાવજો. હા, તમે ઓર્ડર આપો એનો વાંધો નથી, તમે જમો એનો વાંધો નથી, પણ આખો દિવસ એ તરફની જે વૃત્તિ રહ્યા કરે એ વૃત્તિનો ત્યાગ કરવો જોઈએ. સત્પુરુષે જમે છે, એ પણ આપણી જેમ જ ખાતા હોય છે, પીતા હોય છે. એને અમુક વસ્તુ ભાવે, અમુક ન ભાવે વગેરે પણ હોય છે, પણ એમાં એને બિલકુલ આસક્તિ હોતી નથી, એને જરાય એમાં રસ ન હોય. તો આ બીજું આવરણ, જે રસનું આપણે જો ઉલ્લંઘન કરીએ કે એની ઉપર જઈએ તો આ બીજા આવરણને આપણે ભેદેલું કહેવાય. પૃથ્વી, જળ, તેજ. તેજની તન્માત્રા છે રૂપ. હવે વિશ્વની અંદર ભગવાને 2 પ્રકારના માણસો બનાવ્યા છે. એક રૂપ સંપન્ન બનાવ્યા છે અને એક રૂપ રહિત બનાવ્યા છે. અને દરેક માણસની એની અંદર રૂપમાં આસક્તિ થાય. મહારાજે તો વચનામૃતમાં ત્યાં સુધી લખેલું છે કે કોઈ રૂપવાન સ્ત્રી સભાની અંદર પ્રવેશ કરે તો ગમે તેવો ધીરજવાન હોય, એનું પણ મન એના રૂપને વિશે તણાયા વિના રહે નહીં. આ કેટલું અઘરું છે. રૂપમાંથી આસક્તિ કાઢવી અતિશય અઘરી રહેલી છે. તમે જો પતંગિયા જાણે છે, જીવડાઓને ખબર છે કે ઉપર જશું તો મરી જશું, પણ છતાંય ત્યાં આગળ જાય છે. પરાશર જેવા, વિશ્વમિત્ર જેવા, નારદ જેવા, બૃહસ્પતિ જેવા, અરે બ્રહ્મા જેવા, આ બધા જ રૂપની અંદર આસક્ત થયા છે. તત્ સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેશુ કોન્વ ખંડિત ધીહી પુમાન ઋષિમ નારાયણમ ઋતે યોશિન મય્યે માયા. અમારા જે વચનામૃતમાં શ્લોક વાપરેલો છે, ભાગવતનો શ્લોક છે. વૈરાટ બ્રહ્માથી જેટલા કંઈ ઉત્પન્ન થયા છે તમામ લોકો રૂપની અંદર આસક્ત થાય અને થાય જ. આ તો હજુ ત્રીજું આવરણ છે. આ બધા સાધારણ આવરણ કહેવાય. આ કોઈ મોટા આવરણ રહેલા નથી, આ સાધારણ આવરણ છે. 8 આવરણ પાર જવું એ કોઈ ખાવાના ખેલ નથી, એ કોઈ સામાન્ય સાધના પણ રહેલી નથી. એટલે આપણે આપણી જાતમાં થોડુંક તપાસ કરતા રહેવું કે ક્યાં ક્યાં રૂપમાં આપણને આસક્તિ થાય છે, ત્યાંથી આપણી વૃત્તિને પાછી વાળવાની. આને કહેવાય સાધના, આને કહેવાય ધર્મ માર્ગે ચાલેલા. તો રૂપની અંદર આપણને આસક્તિ ન થાય. અને ચોથું આવરણ છે વાયુ, જેની તન્માત્રા છે સ્પર્શ, એટલે કે સ્પર્શમાંથી વાયુ ઉત્પન્ન થાય છે. અને આપણને કોઈ સ્પર્શની અંદર આમ આસક્તિ ન રહે. તમે જુઓ, આ વેલ્વેટનું છે, આની ઉપર હાથ ફેરવો એટલે આમ સુવાળું લાગે જરા,
કારણ કે આ વેલ્વેટમાંથી બનાવેલું છે એટલા માટે. સુવાળો સ્પર્શ દરેકને ગમે. નાના છોકરા હોય એકદમ નાના, તો દરેક તમે જુઓ નાના છોકરાને શું કરે, એના ગાલ જ ખેંચતા હોય છે. એના ગાલ જ ખેંચે, આમ ચીટીઓ ભરે અને એને રમાડે, એને ખોડામાં બેસાડે, એને જાત જાતના બધા એની સાથે ગેલ વગેરે કરે. કેમ તો કઈ છોકરું દરેકને ગમે છે, એકદમ સુવાળું છે, લીસું છે, એની ચામડીમાં બરછટપણું હજુ આવ્યું નથી. પણ આ કોઈ ઘરડા બેઠા જેને કોઈ ગાલ તાણે, આ જેટલા બધા આગળ બેઠેલા છે એમાં ગાલ તાણવાના રહ્યા જ શું? કારણ કે ત્યાં તો વાગે. એટલે તમે જુઓ એ સુવાળો સ્પર્શ દરેકને ગમે, એમાં એને આનંદ આવે. કોઈ સ્પર્શની અંદર આસક્તિ ન. ભરતજી કેટલા હતા મહાન! અરે ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, 1 કરોડ વર્ષ રાજ કર્યું. અને એના પિતાશ્રીએ એને કીધેલું હતું કે તપો દિવ્યમ પુત્ર કાયેન સત્વમ શુદ્ધ્યેદ્યસ્માત બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. હે પુત્રો, આ કાયાએ કરીને તપ કરજો તો અનંતમ બ્રહ્મ સૌખ્યમ, તમે અનંત સુખને પ્રાપ્ત કરી શકશો. અને ભરતજીને કરોડ વર્ષ પછી યાદ આવ્યું. ઘણી વખત ઉપદેશ આપણને તરત યાદ ન રહે, કોક વખત આપણને સ્ટ્રાઇક થાય, એકદમ આવી જાય કે ઓહો આવું સાંભળેલું હતું, ચાલો આપણે એ પ્રકારે વર્તીએ. તો ભરતજીને 1 કરોડ વર્ષ પછી પોતાના પિતાના શબ્દો યાદ આવ્યા અને રાજપાટનો પરિત્યાગ કરીને જંગલમાં ગયા. પ્રસંગ જાણીતો છે, મૃગમાં બંધાઈ ગયા અને 3 જન્મ ધરવા પડ્યા. તો સ્પર્શની અંદર આસક્ત થયા. અને 5મું આવરણ આકાશ. આકાશની ઉત્પત્તિ શબ્દમાંથી થાય છે. શબ્દ એની તન માત્રા છે. આકાશ આવરણ ભેદવું હોય તો દુનિયાના કોઈ શબ્દની અંદર આસક્તિ ન હોય. એટલે કે સાંભળીએ ચોક્કસ, આપણને આ કીર્તન સંભળાવે અથવા તો ભજન સાંભળીએ, પણ પિક્ચરના કીર્તનોમાં જે કે એના ગીતોમાં જે આનંદ હોય એ આનંદ યુવાનોને મજા આવે. અરે ઘરડાઓને મજા આવે, કારણ કે એના જમાનામાં જે પિક્ચરો એને જોયા હોય અને એ પછી ક્યાંક વાગતા હોય એ જૂના ગીતો, તો એમાં એને મજા આવે. તો આ જે પોપ સંગીત વગેરે છે એમાં જો આપણી વૃત્તિ ખેંચાય તો સમજવું કે 5મું આવરણ આપણે પાર કરેલું નથી. ટૂંકમાં કહીએ તો શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એ 5 વિષયને આપણે જીતી શકીએ તો 5 આવરણ જીતાણા. રામાયણમાં તુલસીદાસજી એક નાની પંક્તિ લખી છે કે નાથ વિષય સમમદ કछु નાહી, મુનિ મન મોહક રહી છન માહી. નાથ વિષય સમમદ કछु નાહી, કે નાથ વિષય સમમદ કछु નાહી. એટલે કે વિષયની અંદર દરેકને મદ ચડે, તો એ વિષયથી પર થવું બહુ અઘરું રહેલું છે. વડું વેડ વાળવાને કાજ સાબદાએ સહુ થયા, નિષ્કુળાનંદ સ્વામી લખ્યું. તો ધીરે ધીરે આ કોઈ એક દિવસની કઈ સાધના નથી રહેલી, પણ તપાસ કરતા રહેવું કે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ કેટલી આસક્તિ છે અને કેટલી ટળેલી છે. ધીરે ધીરે તપાસ કરતા ખબર પડે. અને ત્યાર પછી આવે 6થું આવરણ, જે છે મહત તત્વ. મહત એટલે મોટું ને તત્વ એટલે તત્વ. પ્રથમના 12મા વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર એક વાત સમજાવી છે. મહારાજ એમાં એવું કહે છે, મહતત્વ અને ચિત્તને અભેદ સંબંધ રહેલો છે. અભેદ એટલે એમાં ભેદ નથી. ચિત્ત અને મહતત્વ બેને અભેદ છે. એટલે કે ચિત્તને જીતો તો મહતત્વને તમે જીતી શકો. ચિત્તની અંદર હજારો પ્રકારનું ચિંતન આપણે કરતા હોઈએ છીએ. સારું પણ ચિંતન હોય અને ખરાબ પણ ચિંતન કરતા હોઈએ. ભગવાનનું આખો દિવસ ચિંતન કરવું, પણ જગતનું ચિંતન નહીં કરવાનું. જો જગતનું ચિંતન કરીએ તો બંધન, અને ભગવાનનું ચિંતન કરીએ તો મુક્તિ. અને ચિત્તનો સ્વભાવ છે ગમે ત્યાં ચોંટી જાય અને ગમે તે ચિંત્યા જ રાખે, ગમે તે જુએ.
એ પછી ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે કૂતરાનું મળ જેમાં કઈ માલ નથી અને મળને જુએ તો એનું ચિંતન કર્યા રાખે, આ એનો સ્વભાવ જ છે. હવે તો એ સ્વભાવને જો આપણે જાણી રાખ્યો હોય તો ધીરે 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 ટેવ પાડી અને ભગવાનના ચિંતનમાં મનને લગાડી દેવું. દરરોજ 2-5-10 મિનિટ શાંત ચિત્તે બેસી અને ભગવાનનું ચિંતન કરવું. આમ થાય નવરા બેઠા હોય તો શાંતિથી ખુરશી પર, માળા ન હોય તો મનથી ચિત્તથી આપણે ભગવાનને સંભાળવા, બાપાને સંભાળવા, જે લાભ લીધો હોય એને સંભાળવો, તો ધીરે ધીરે ચિત્ત વશ થઈ જશે. પછી તમે જ્યાં કહેશો ત્યાં જશે. આ એની વિશેષતા છે. અત્યારે એ આપણને લઈ જાય છે, પણ એક સમય એવો આવશે આપણે એને લઈ જશું. જ્યારે આપણે એને લઈ જઈએ ત્યારે સમજવું કે ચિત્ત વશ થઈ ગયું છે. હવે આપણા વશમાં છે અને આપણા વશમાં આવી જાય એટલે એ આવરણ જીતાઈ ગયું. 6થું આવરણ જે મહતત્વ રૂપ રહેલું છે. અને 7મું આવરણ અહીંયા આગળ એ બતાવવામાં આવે છે અહંકાર. આમ તો 6થું અહંકાર છે, પણ એ અહીંયા આગળ આપણે એક ક્રમમાં આમ તેમ થઈ ગયું. પણ અહંકાર એ આપણને ઘણા પ્રકારનો હોય છે, ઘણા પ્રકારનો અહંકાર. માણસ જેટલો મોટો એટલો અહંકાર એનો મોટો, માણસ જેટલો નાનો એટલો અહંકાર એનો નાનો. તો અહંકાર ઘણા પ્રકારના હોય. કોઈ પણ પ્રકારનું આપણને અભિમાન હોય કે મારા જેવો કોઈ જ્ઞાની નહીં, મારા જેવો કોઈ રૂપવાન નહીં, મારા જેવો કોઈ કુળવાન નહીં, મારા જેવો કોઈ આવડતવાન નહીં. ભગવાને એક વિશેષતા દરેકમાં મૂકેલી છે. કોઈક ને કોઈક વિશેષતા એવી છે દરેકમાં કે બીજા કરતાં આપણામાં સારું દેખાશે તમને. જે આપણામાં હોય એ બીજામાં ન પણ હોય, પણ ભગવાને આ જાણીને મૂકેલું છે અને એ આપણે ટાળવાનું છે કે હું કંઈ નથી. આ કેટલું અઘરું છે. આપણે બધું જાણતા હોઈએ અને સમજતા હોઈએ છતાંય આપણે એવું સમજવાનું કે હું કંઈ નથી. એટલા માટે જેમ કહ્યો કવિ મંसूरे, जला दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, दाना खाख में मिलकर गुल एक गुलजार होता है. તારે જો કંઈક મેળવવું હોય તો ઓગળવું પડે. ઘાટ ઘડવો હોય લોખંડ, પિત્તળ કે પછી કાંસામાંથી કે સુવર્ણમાંથી, તો એને પેલા ઓગળવું પડે તો જ સારો એમાંથી ઘાટ ઘડી શકાય. બાકી ઓગળ્યા વિના ઘાટ ન ઘડાય. સુવર્ણનો ઘાટ ત્યારે જ થાય કે સુવર્ણ પહેલા ઓગળે. એમાં આપણે ઓગળીએ, અહંકાર આપણો નાશ પામે, ત્યાર પછી જ આય ઊંધો પડી જાય, આય આડો પડી જાય. ત્યારે સમજવો કે હવે આપણે કંઈક પ્રાપ્ત કરવાના છીએ. અને જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી આપણે કંઈ પ્રાપ્ત નહીં કરી શકીએ. એટલા માટે આ અહંકાર, અરે ભલભલાને અહંકાર તમે જુઓ. કેટલા બધા માણસો આપણે આ જગતની અંદર જોઈએ છીએ, બધા કંઈક ને કંઈક અહંકાર લઈને ફરતા જ હોય છે. એ અહંકારનો ત્યાગ કરવો બહુ જ અઘરો રહેલો છે. અને છેલ્લું આવરણ બતાવવામાં આવ્યું પ્રકૃતિનું. અહંકાર, મહતત્વ અને પ્રકૃતિ. પ્રકૃતિ 8મું આવરણ છે. માયા જેને કહીએ અથવા તો અજ્ઞાન કહીએ. એ કયા પ્રકારનું આપણને અજ્ઞાન છે? હું અને મારું, આ છેક સુધી રહે છે. હું અને મારો આ માણસને ટળતું જ નથી. હું ભાવ અને મારાપણાનો ભાવ જે દિવસે ટળે એટલે સમજવું કે અજ્ઞાન ટળી ગયું બધું જ. અને આ જ્યારે ટળે એટલે 8 આવરણ પૂરા થયા. અને 8 આવરણ પૂરા થયા એટલે હવે ભગવાનના ધામમાં બહુ શાંત. હવે ચિંતા કરવાનો વિષય જ નથી રહ્યો, કારણ કે તરત ભગવાન દેખાવા માંડી જાય. બધા રહસ્યો પણ દુનિયાના ખુલી જાય, એકેય રહસ્ય બાકી ન રહે. 8 આવરણથી આપણે પર જઈએ, કોઈ પણ પ્રકારનું રહસ્ય બાકી ન રહે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, અહંકાર, મહતત્વ અને પ્રકૃતિ આ ભેદાઈ જાય એટલે બધા આ રહસ્ય માત્ર ખુલી જતા હોય છે. અને
આપણે એકદમ શુદ્ધ અને પવિત્ર થઈ જઈએ, અતિશય પવિત્ર એ બની જઈએ. અને આ ક્યાંથી ઉત્પન્ન થાય તો અહીંયા આગળ હવે કહે છે બહુ સરસ કે પહેલા વિચાર કરવો. આઈ થિંક ધેરફોર આઈ એમ. હું વિચારું છું એટલે જ મારું અસ્તિત્વ રહેલું છે. ટુ થિંક ઇઝ ટુ સી. વિચારવું અર્થાત જોવું કે ખરેખર મારે શું કરવાનું છે. અને જો આ પ્રકારે આપણે વિચાર કરીએ તો ધીરે ધીરે આગળ વધી શકાય. એટલે એક ચિંતકે બહુ સરસ વાત કરી કે જીવન સાગરની આપણી સફરમાં આપણે જીવન જીવી રહેલા છીએ, વચ્ચે સમુદ્ર છે. એટલે જીવન સાગરની સફરમાં કે ત્યાં મુસાફરીમાં બહુ તો કોઈ દીવાદાંડી બની શકે, પણ નૌકા તો પોતે જ બનવું પડે. આપણને કોઈક બતાવે દીવાદાંડી હોય, દીવાદાંડીનું કામ શું કે અહીંયા આગળ જોજો એ કોઈ ખડક ના આવે, બીજું ત્રીજો તમે સંભાળજો. દીવાદાંડી આપણને બતાવે, એમ શાસ્ત્ર ને સત્પુરુષ આપણને બતાવે, પણ ચાલવું તો પોતે જ પડે. નૌકા તો પોતે જ બનવું પડે. અને જો બને તો એ સામા કિનારે પહોંચી શકે. વિષ્ણુ પરમમ પદમ, સામે ભગવાનનું અક્ષરધામ છે. ત્યાં પહોંચવા માટે આ એક સફર આદરેલી છે આપણે. અને એ સફર પૂરી થાય ત્યારે સમજવો કે આપણે સામા કિનારે આવી ગયા. અહીંયા આગળ આ પ્રથમ મુંડક અને પ્રથમ ખંડ એની આપણે સમાપ્તિ કરીએ છીએ. હવે પ્રથમ મુંડકની અંદર દ્વિતીય ખંડ જેનો પ્રારંભ અહીંયા આગળ કરી રહ્યા છે. અને શરૂઆતની અંદર કર્મનું નિરૂપણ કરી રહેલા છે. આપણે સમજી ચૂકેલા છીએ કે બે વિદ્યા છે, પરા અને અપરા. અપરા વિદ્યા અર્થાત જેની અંદર કર્મની મીમાંસા આખી આપવામાં આવેલી છે. અને એ સમજાય ત્યાર પછી આપણે પરાવિદ્યાને સમજી શકીએ. ફક્ત આપણે નામ માત્રથી એટલું સમજી ચૂકેલા છીએ કે 4 વેદમાં અને 6 અંગમાં અપરા વિદ્યા આવેલી છે. હવે અપરા વિદ્યા એટલે શું, એક રીતે ધીરે ધીરે સમજાવી રહ્યા છે. આપણે ડે ટુ ડે દરરોજ જુદા જુદા પ્રકારના કર્મ કરી રહેલા છીએ. તો અપરા વિદ્યાનો વિષય સંસાર છે અને પરાવિદ્યાનો વિષય એ મોક્ષ રહેલો છે. પેલા અપરા વિદ્યા બતાવી અને ત્યાર પછી હવે પરાવિદ્યા બતાવશે. પણ અપરા વિદ્યાની અહીંયા આગળ ઘણો વિસ્તાર કરી રહેલા છે. અપરા વિદ્યા બતાવી અને એમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય. પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદમ આયાત. એટલે કે પેલા આલોકને આપણે પરીક્ષ્ય એટલે કે જોઈને સમજીને એમાંથી વૈરાગ્ય પ્રાપ્ત કરીને આપણે આગળ વધવાનું છે. તો આ ખંડમાં અપરા વિદ્યાનું સ્વરૂપ અને એનું જે ફળ રહેલું છે એની વાત વિસ્તારપૂર્વક કરશે. અને ત્યાર પછી આપણને પરાવિદ્યાની જિજ્ઞાસા જાગશે કે ખરેખર આના કરતાં કંઈક બીજું મેળવવા જેવું છે, પ્રાપ્ત કરવા જેવું છે, એવો આપણને એક ખ્યાલ આવશે. અને જ્યાં સુધી આવો ખ્યાલ ના આવે ત્યાં સુધી તો જીવન ચાલ્યા જ રાખે છે. અત્યારે કેટલાય નોકરી ધંધા ઉપર લાગી ગયા હશે અને તમે બધા વિરલાઓ અહીંયા આગળ બેઠા છો, કારણ કે તમારા અંતરની અંદર એક ઈચ્છા તો એવી છે કે પરાવિદ્યા પ્રાપ્ત કરવી છે. એનો મતલબ એવો નથી કે તમારે કામ નથી, તમારે કેટલાય કામ હશે, પણ એ કામને ગૌણ કરીને તમે આ કામને મુખ્ય બનાવેલું છે. આને સિલેક્ટ કર્યું તમે. કોઈ નવરા નથી એવું નથી, દુનિયામાં બધા જ કંઈ કામમાં હોય છે એવું નથી. એડજસ્ટ બધા થઈ શકે, પણ બધાની પ્રાયોરિટી જુદા પ્રકારની હોય છે. એટલે એ આવે નહીં, અને જેની પ્રાયોરિટી આવે, જેને પરાવિદ્યા મેળવવી છે એને પહેલા અપરાવિદ્યા શું છે અને આપણે આ સંસારની અંદર કઈ રીતે રહેલા છીએ એ તો સમજવું જ પડે ને. તો આ ખંડની અંદર અપરાવિદ્યાનું સ્વરૂપ અને એને ફળ બતાવી અને એક જિજ્ઞાસા ઉત્પન્ન કરશે કે મારે પેલું જાણવું છે. માણસને જિજ્ઞાસા થાય ત્યાંથી ને જ બધું નીકળતું હોય છે. તમે જો સફરજનના ઝાડ નીચે તો બધા બેઠા હશે ને, પણ ન્યૂટન સફરજનના ઝાડની નીચે બેઠા અને સફરજન નીચે પડ્યું તો
તો ન્યૂટને શું વિચાર કર્યો કે આ સફરજન નીચે કેમ પડ્યું, ઉપર ન ગયું, આમ ન ગયું, આમ ન ગયું, અને નીચે જ કેમ પડ્યું, કારણ શું? અને એમાંથી ગ્રેવિટેશન લો આપણને આપ્યો ને, ગુરુત્વાકર્ષણનો નિયમ. જો એને વારંવાર વિચાર કર્યો તો ખબર પડી કે એક લો કામ કરે છે, એક નિયમ કામ કરે છે, જેને લઈને ફળ પડે છે. એ જ ન્યૂટન. જો એનો વિચાર ન કર્યો તો પોતાનું ઘર હતું ને 2 બિલાડી હતી. હવે એક મોટી બિલાડી હતી ને એક નાની બિલાડી હતી. હવે બિલાડી છે, બારણું બંધ થઈ જાય પછી ઘરમાં એને હરવું ફરવું હોય, એકબીજા રૂમમાં જવું હોય, હવે એના માટે એને જરા વ્યવસ્થા કરી આપી. એના ત્યાં બારણાની અંદર એને 2 કાણા કર્યા. મોટી બિલાડીને નીકળવા માટે મોટું કાણું અને નાની બિલાડીને નીકળવા માટે નાનું કાણું. હવે એટલો ખ્યાલ ના આવ્યો કે મોટું કાણું કરીએ નાની બિલાડીએ જતી રહે ને, નાની બિલાડી માટે થોડું નાનું કાણું કરવું પડે, કંઈ જરૂર નથી નાના કાણા કરવાની. બિલાડી 2 હતી, એક માટે એક કાણું, બીજા માટે બીજું કાણું. જો ત્યાં વિચાર ન કર્યો અને ઝાડની નીચે બેસીને વિચાર કર્યો તો આખો લો શોધ્યો. એટલે એવું નથી કે બધા વિચાર કરતા જ હોય. આપણે ઘણી વખત વિચાર કર્યા વિના અમુક કર્મ કરતા હોઈએ છીએ. તો અહીંયા આગળ જિજ્ઞાસા ઉત્પન્ન થશે કે મારે આવું કંઈક મેળવવું છે. જો સ્ટીવન્સન હતા, આપણે જાણીએ છીએ, આવા ઘણા બધા દ્રષ્ટાંતો છે, પણ 1-2. હવે પેલી કીટલી, ચા તો તમે પીતા હો છો, હવે કીટલીનું ઢાંકણું આમ ઊંચે નીચે થાય તો એને ખબર પડી કે આ ઢાંકણું ઊંચું નીચું થાય છે, એનો મતલબ કે વરાળમાં કંઈક તાકાત હોવી જોઈએ તો જ ઊંચું નીચું થાય ને, નહીંતર ઊંચું નીચું કેવી રીતે થાય? તો એમાંથી એને સ્ટીમ એન્જિન શોધ્યું ને, અને રેલગાડીને બધું કેટલું ત્યાર પછી તો એમાંથી બનેલું છે. જો વિચાર કર્યો તો ખબર પડી. લોરેન્સ બર્ડ્સ કરીને એક કેનેડાની અંદર પટાવાળો હતો. પટાવાળો તો શું કરે, જાય ના આવે, બીજું શું, આખો દિવસ નોકરી આ પ્રકારની હતી. પણ રસ્તામાં જતો હતો, એને જોયું કે એક માછલી 3-4 દિવસથી આમ પડેલી હતી. કેનેડામાં તો બરફ હોય, સ્નો વધારે ત્યાં આગળ પડે, કોઈક વખત તો 6-6 ફૂટ સ્નો ત્યાં તમને દેખાય રસ્તાની બાજુમાં. તો એ માછલી 3-4 દિવસ ત્યાં પડી રહી, કંઈ આમ વિકૃતિ ન આવે માછલીમાં. બાકી કોઈ પણ વસ્તુ મરી જાય ને, કોઈ પણ માણસ કે એ જીવ પ્રાણી માત્ર મરે એટલે એમાંથી દુર્ગંધ આવવાની શરૂઆત થઈ જાય, ગંધાઈ જાય. અને આ માછલી 3-4 દિવસથી કશું જ નહીં, અમે એવી નવી આમ ફ્રેશ માછલી દેખાણી. અને આ લોરેન્સ બર્ડ્સે વિચાર કર્યો કે આ કેમ આવું આવું દેખાય છે, આમાં જરા વિકૃતિ કેમ નથી? એ વિચારમાંથી એને એક ઝબકારો થયો અને આ ફ્રીઝની શોધ થઈ છે ને, જેમાં આપણે શાક બકાલું જે કે મૂકીએ છીએ ફ્રીઝમાં, એ લોરેન્સ બર્ડ્સ એને આ શોધ્યું છે, એક પટાવાળો. અને સામાન્ય નોકરી હતી, કરોડોપતિ બની ગયેલો, કરોડો અબજોપતિ બની ગયો એક વિચાર દ્વારા. એટલે અહીંયા આગળ કહે છે અપરા વિદ્યામાંથી એક જિજ્ઞાસા ઉત્પન્ન થશે કે આવું પણ મારે કંઈક મેળવવું છે. એ પરાવિદ્યા, એની જિજ્ઞાસા ઉત્પન્ન કરવા માટે આ વિદ્યા રહેલી છે. આગળ કહે છે તદ એતત સત્યમ મંત્રેષુ કર્માણિ કવયઃ યાની અપશ્યન તાની ત્રેતાયામ બહુધા સંતતાની. અને આગળ કહી રહેલા છે તાની આચરથ નિયતમ સત્ય કામા એશવ પંથા સુકૃતસ્ય લોકે. અર્થાત વેદોમાં બતાવેલા જે બધા કર્મ છે, અગ્નિહોત્રાદિ કર્મ, તમે ગ્રહસ્થ છો એટલે તમારે અગ્નિહોત્રાદિ કર્મ નિત્ય કરવા જોઈએ. કેવી રીતે કરવા એની વાત અહીંયા બહુ ટૂંકમાં એ બતાવશે. એટલે કે ગ્રહસ્થ આશ્રમ લઈને તમે બેઠેલા છો એટલે અમુક કર્મ તમારે કરવા પડશે, અને ચોક્કસ કરવા, વ્યવસ્થિત કરવા, ગમે તેમ નહીં કરવાના. જેમ કે તમે ગ્રસ્ત, તમારે દીકરા દીકરી થાય તો દીકરા દીકરીનો ઉછેર હવે વ્યવસ્થિત કરવાનો છે. તમારે નોકરી કરવાની હોય તો નોકરી બરાબર કરવી, તમારે ધંધો કરવાનો ધંધો બરાબર કરવો, તમારે ઘર કરવાનું હોય તો બરાબર ઘર કરવું. એની અંદર જે કંઈ કરવાનું હોય એ વ્યવસ્થિત કરવું. વ્યવસ્થિત કરશો તો જ અધ્યાત્મ માર્ગ સમજાશે. જેને ઘર જ ન સમજાય એને અધ્યાત્મ કેવી રીતે સમજાય? જેને પરિવાર જ ન સમજાય એને પરમાત્મા કેવી રીતે સમજાય? એટલા માટે ગ્રહસ્થ છો, હા ત્યાગી થઈ ગયા હો તો હવે તમારે ઘર જોવાનું નથી, પણ
તમે ગ્રહસ્થ છો તો એની અંદર જે અગ્નિહોત્રાદિ કર્મ એટલે કે નિયત કરેલા કર્મ ગ્રહસ્થના એને બરાબર કરવા, સમજવા અને સરસ રીતે એ ઘરની અંદર બધું વાતાવરણ છે ઊભું કરવું, એકદમ સુંદર વાતાવરણ એ ઊભું કરું. ઘણાના ઘરે અમે પધરામણી ગયેલા છીએ, એટલા સુઘડ ઘર હતા, સુંદર. તમે આમ ઘરમાં પ્રવેશ કરો એટલે આપણે લાગે કે નહીં, આ બધું એના સોફા બરાબર ગોઠવેલા હોય, ઠાકોરજીનું જે મંદિર હોય એટલું સુઘડ, સાફ સુથરું અને વ્યવસ્થિત લાગે. અને અમુકના ઘર અમે જોયા, એ બોલાય નહીં આપણે, પણ એવા ઘરે જોવામાં આવ્યા એકદમ ગંદા હોય, જ્યાં ત્યાં જે તે પડેલું હોય, અને જે ઠાકોરજીનું મંદિર હોય એની અંદર પેલી વાટ પડેલી હોય, અગરબત્તીનું હોય, ત્યાં આગળ બધું કેટલો કચરો પડેલો હોય, અને બધાની ત્યાં ઉપર પૂજા ગોઠવી દીધેલી, એ પણ હરખી ધોયેલી ન હોય પૂજાઓ, અને મૂર્તિ પણ કાંઈ બરાબર ન હોય, એવા આમ તમે જુઓ. અને બીજી બાજુ એકદમ સાફ સુથરા ઘર પણ જોયા. બાજુમાં વિક્રમભાઈ બેઠેલા છે, નારાયણભાઈ એની બાજુમાં, એના ફ્લેટની અંદર અમે પધરામણી કરવા ગયા હતા. એકદમ સાફ સુથરો ફ્લેટ, અતિશય સુંદર. એમ ફ્લેટ તો સારો જ છે એકદમ, પણ સાફ સુથરો સરસ હતો. સારો ફ્લેટ અને સાફ સુથરો એ અગત્યનું છે. એટલે ઘરની અંદર આપણે બધાએ સાફ સુફી પણ બરાબર રાખવી, કારણ કે ઘર સાફ હશે તો અંતર સાફ કરવાનો વિચાર આવશે. જો ઘર જ સાફ નહીં તો અંતર સાફ કરવાનો વિચાર જ કઈ રીતે આપણને આવે? એટલે વેદોમાં બતાવેલા જે ગ્રહસ્થ આશ્રમના કર્મ છે એ બરાબર રીતે કરવા. અને જો તમે સારી રીતે કર્મ કરો તો એના દ્વારા પ્રાપ્તિ શું થાય? તો પ્રાપ્તિ તો એના દ્વારા એટલી જ થાય કે સ્વર્ગ મળે. અને કર્મ કર્યા વિના કોઈ ન રહી શકે. અમે સંતો છીએ, અમે તો ઘરબારનો ત્યાગ કરી દીધો છે, પણ તમે જુઓ, 100 ઘરબારી અને એક મઠધારી, 100 ઘરબારીનો જેટલો વ્યવહાર હોય એટલો એક મઠધારીનો વ્યવહાર હોય. આખો દિવસ કાં ફોન આવ્યા રાખે, કાં કોઈક મળવા આવ્યા રાખે, કાં કોઈકના પ્રશ્નો સોલ્વ કરવાના હોય. પૂજ્ય કોઠારી સ્વામીને પૂછો તમે, કેટલા ફોન ને આ વોટ્સએપ ને બીજું ત્રીજું ચાલ્યા જ રાખે, ચાલ્યા જ રાખે, ચાલ્યા જ રાખે. તો સંતોઈ કર્મ તો કરે છે. અને ગીતાનો વાક્ય રહેલું છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે યવશઃ કર્મ સર્વ પ્રકૃતિ જે ગુણૈહિ. એટલે કે કોઈ માણસ કર્મ કર્યા વિના રહી શકતો નથી. એક સેકન્ડ પણ તમે કર્મ કર્યા વિના ન રહી શકો. તમારે કર્મ કરવા જ પડે. યવશઃ, તમારી ઈચ્છા ન હોય તો પણ આપણે કર્મ કરીશું. સામાન્ય રીતે આપણે 3 રીતે કર્મ કરતા હોઈએ છીએ. પહેલું શરીર, બીજો વાંગ એટલે વાણી, ત્રીજું મન. શરીર, મન અને વાણી દ્વારા આપણે કર્મ કરીએ છીએ 3 પ્રકારે. પણ માણસની એવી માન્યતા છે કે વેપાર ધંધો છોડી દો એટલે બસ અમે કે કર્મ છોડી દીધા છે, બસ હવે નિવૃત્ત થઈ ગયા. એ નિવૃત્તિ નથી. વેપાર ધંધો છોડી દીધો એનો મતલબ એવો નથી કે તમે કંઈ કરતા નથી. ખાવું પીવું એ કર્મ છે, બેસવું એ કર્મ છે, ચિંતન કરવું એ કર્મ રહેલું છે. આ કર્મ છે. વિચાર કરવા પણ એ કર્મ રહેલું છે. એ તો આપણે પર એનાથી થઈ શકવાના નથી. એટલે ફક્ત વેપાર ધંધા છોડી દો એટલે માણસ કર્મ છોડી દીધા એવું નથી. આ ખાવા પીવાનું ને શ્વાસ લેવો એ પણ એક પ્રકારનું કર્મ જ છે. એટલે ગીતા કહે છે, નહીં તિષ્ઠત્ય કર્મકૃત, કોઈ કર્મ કર્યા વિના એક ક્ષણ પણ રહી ન શકે. એટલે સ્થૂળ શરીરના જે કર્મ છે ને વેપાર ધંધા, સૂક્ષ્મ શરીર છે આપણું મન. હવે તમે એમણે બેઠા હો અને કંઈક ચિંતન કરતા હો, સમજી લેવું તમે કર્મ કરી રહેલા છો. નિદ્રા આપણે લઈએ એ નિદ્રા પણ એક કર્મ છે. શ્વાસ લઈએ એ પણ એક કર્મ રહેલું છે. જે દિવસે બધા જ કર્મ પૂરા થઈ જાય એ દિવસે પરમાત્મા મળે. હવે કેટલું અઘરું છે. બધા કર્મ કઈ રીતે આપણે પૂરા કરી શકવાના હતા? અને કારણ શરીર, જેને અજ્ઞાન કહીએ, આ લોયાનું 12મું વચનામૃત વાંચજો, છેલ્લો ફકરો, એનાથી ઉપરનો ફકરો, એની અંદર બહુ સરસ બતાવવામાં આવ્યું છે. એક જ વચનામૃત, આમ કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીર બને, સૂક્ષ્મ શરીરમાંથી સ્થૂળ શરીર બને.
એટલે કારણ શરીરમાંય કર્મ ચાલે છે, સૂક્ષ્મ શરીરમાંય કર્મ ચાલે છે અને સ્થૂળ શરીરમાંય કર્મ ચાલે છે. કારણ શરીરના કર્મ ક્રિયાઓ કઈ? તો કે સમાધિ, નિદ્રા, અજ્ઞાન, આ બધા કારણ શરીરના કર્મ રહેલા છે, જેનાથી આપણે પર થઈ શકવાના છીએ જ નહીં. આ બધા જ કર્મો જ્યાં સુધી અહંતા અને મમતા હોય ત્યાં સુધી થયા રાખવાના છે. એટલે અહીંયા આગળ કહે છે પ્રકૃતિ જૈર ગુણેહી ગીતા. પ્રકૃતિમાંથી આપણું આ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર ઉત્પન્ન થયેલું છે અને પ્રકૃતિનો સ્વભાવ છે ક્ષણે ક્ષણે બદલ્યા રાખેલો. પ્રકૃતિનો તો આ સ્વભાવ જ રહેલો છે, એક એક ક્ષણે બદલાયા રાખે પ્રકૃતિ. એટલે એ સક્રિય છે, નિષ્ક્રિય નથી. એમાં આપણે જે કંઈ કરીએ છીએ એ આપણે બધા કરતા જ હોઈએ છીએ, સક્રિય છે. કાં શરીરથી સક્રિય હોય, કાં મનથી સક્રિય હોય, અથવા તો જે કારણ શરીર દ્વારા આપણે સક્રિય હોઈએ છીએ. એટલે બધા જ માણસો હંમેશા કર્મ કરતા રહેશે જ, કારણ કે પ્રકર્ષેણ કરણમ ઇતિ પ્રકૃતિ. પ્રકૃતિની વ્યાખ્યા શાસ્ત્રોમાં બતાવવામાં આવી કે એ કંઈક ને કંઈક હલ્યા રાખે. નહીં દેહ ભૃતા શક્યમ ત્યક્તુમ કર્માણી અશેષતઃ ગીતા. દેહ જેને ધારણ કરેલો હોય એવો કોઈ માણસ નથી જે કર્મથી બચી શકે. એનો મતલબ એવો થયો કે કર્મ તો આપણે કરવાના જ છે, તો હવે કરવું શું? જે દિવસે બધા જ કર્મ આપણા પૂર્ણ થાય એ દિવસે મોક્ષ મળે. તો આની માટે કરવાનું બહુ સુંદર અહીંયા આગળ એનું સમાધાન પણ આપે છે કે આપણે કર્મ કરતા હોઈએ છતાંય એવું માનવાનું નહીં કે હું કરું છું. હું અને દેહ જુદા રહેલા છીએ, હું અને મન જુદા છે, હું અને ચિત્ત વગેરે જુદા છે. હું તો આત્મા છું. જેને દેહાભિમાન ટળી ગયું હોય એને પછી કોઈ કર્મ લાગતા નથી. જો ગુણાતીત સત્પુરુષો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હતા, એ લોકો પણ આપણી જેમ જ કર્મ કરે. ખાય એ કંઈ બીજી રીતે થોડા ખાય, આપણે જેમ જમતા હોય એવી રીતે કોળીએ કોળીએ જમતા હોય, પોતે આપણે ચાલીએ એવી રીતે ચાલે, આપણે બેસીએ એવી રીતે જ બેસે, અને આપણે કોકની જોડે વાત કરીએ એવી રીતે જ વાત કરે. બીજું કઈ રીતે કરે? તો આપણી જેમ જ બધા કર્મ કરતા લાગે, પણ એને દેહાભિમાન નથી કે હું કરું છું. તો એ ખરેખર બધા કર્મથી પર થઈ ગયેલા હોય છે. અને મહારાજે બહુ સુંદર મધ્યના 11મા વચનામૃતની અંદર વાત કરી કે કોઈ પણ કર્મ કરો એ કર્મ ભક્તિરૂપ બની જવા જોઈએ. ખાવ તોય હું પરમાત્માને પ્રસન્ન કરવા ખાઉં છું, ચાલું છું ભગવાનને રાજી કરવા ચાલી રહેલો છું, ધંધો કરું છું ભગવાનને રાજી કરવા ધંધો કરું છું. કેટલું અઘરું છે. હું જે કંઈ કરું છું બસ મહારાજ અને સ્વામી મારી ઉપર રાજી થાય એના માટે જ કરી રહેલો છું. તારીખ 4/3/1987 પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ખંભોળજની અંદર હતા. ભાનુભાઈ પટેલ જે મુંબઈ વાળા, એના સૂરજ બંગલામાં પરમ પૂજ્ય સ્વામીશ્રીનો ઉતારો હતો અને ત્યાં પરમ પૂજ્ય સ્વામીશ્રી ધોતિયું પહેરતા હતા. એ વખતે ભગવત ચરણ સ્વામી જે અત્યારે આણંદ મંદિરના કોઠારી છે એ પરમ પૂજ્ય સ્વામીશ્રીની પાસે વાત કરે છે કે બાપા, અમને બધા એવું કહે છે કે તમે આ વેપારી સાધુ છો. કારણ કે ભગવત ચરણ સ્વામી ચરોતરની અંદર ઘણું બધું પોતે સંભાળે છે અને સંભાળતા હતા. એટલે કે તમે વેપારી સાધુ છો, એ તમે આખો દિવસ કંઈક ને કંઈક પૈસા ઉઘરાવા, બીજું ત્રીજું કરવા, તે એ પ્રમાણે કરી રહેલા છો. તારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બહુ સુંદર જવાબ આપ્યો કે આપણે ભગવાન માટે કરીએ છીએ, આપણા માટે નથી કરતા ને. આપણે તો ભગવાન માટે કરીએ છીએ. એટલે યદ્યપિ લોકોને એવું દેખાતું હોય કે વેપારી સાધુ, પણ આપણે ભગવાન માટે કરીએ છીએ એટલે નિર્ગુણ છે. એમાં કોઈ પણ પ્રકારનું આપણને એ ફળ લાગતું નથી. આપણે નિર્ગુણ કર્મ કરી રહેલા છે. તારીખ 18/3/1987 બુધવાર ભાવનગરની અંદર સ્વામી શ્રી વિરાજમાન હતા અને ગુલાબભાઈ સંઘવી એક જાણીતા સમાજ સેવક એ પરમ પૂજ્ય સ્વામીશ્રીની પાસે આવીને વાત કરે છે કે બાપા, અમદાવાદમાં મેં તમારું કાર્ય જોયું છે, ઉત્સવ જોયો હતો, એને 85નો ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ. એ કે મેં આ ઉત્સવ તમારો જોયો અને મેં જોઈને ખરેખર
એવું આપના વિશે જાણ્યો કે ખરેખર તમે જે કામ કરો છો ને એ ગોર્બોચેવ રશિયાના પ્રેસિડેન્ટ, રેગન અમેરિકાના પ્રેસિડેન્ટ અને રાજીવ ગાંધી ભારતના પ્રેસિડેન્ટ આવું કામ ન કરી શકે. એવું તમે જબરજસ્ત કામ કરો છો. તમને કોઈ પણ પ્રકારનો કાર્યનો ભાર નથી અને બિલકુલ તમારા હૃદયની અંદર એને ભાર રૂપ લાગતું નથી. તમને એકદમ બસ હળવા ફૂલ જુઓ છો. જ્યારે ત્યારે તમને જોઈએ તો હળવા ફૂલ. ત્યારે સ્વામીશ્રી બહુ સુંદર જવાબ આપે છે કે ભગવાનનું કાર્ય હતું આ ઉત્સવ, ભગવાનનું કાર્ય હતું એ ભગવાને કર્યું છે અને બધામાં ભગવાન વસેલા છે. બધાને ભગવાને પ્રેરણા કરી અને બધાના સાથ સહકારથી અમે આ કાર્ય કરીએ છીએ. અમે તો અમારા ગુરુ યોગીજી મહારાજ, અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામીને પ્રસન્ન કરવા માટે કરી રહેલા છીએ. અમારે બીજો કોઈ સ્વાર્થ નથી. જો કરે છે બધું જ, પરંતુ પોતે નિર્લેપ છે. બાકી અહંભાવ ચોક્કસ આવી જાય. હનુમાનજી કેટલા મહાન હતા, બુદ્ધિમતામ વરિષ્ઠ, પરંતુ જ્યારે પેલો પર્વત લેવા ગયા વિશલ્યકરણી ઔષધિ માટે અને લઈને આવતા હતા ત્યારે શું કહે છે, જો હું ન હોત તો લક્ષ્મણની મૂર્છા કઈ રીતે ઉડી શકત જાત. જો સેજ અહંકાર આવી ગયો અને ભરતજીએ બાણ માર્યું. પ્રસંગ જાણીતો છે. નારદજી કેટલા મહાન હતા. જો કામ દોષને જીતી લીધેલો હતો પણ છતાંય અભિમાન આવી ગયો કે મારા જેવો કોઈ નિષ્કામી નહીં. પ્રથમનું 56મું વાંચજો પોલા પાણાનું. નારાજીમાં કહ્યું છે કે ગુણનું માન ન આવવું જોઈએ. મારા જેવો કોઈ નિર્માની નથી, મારા જેવો કોઈ નિષ્કામી નથી, મારા જેવો કોઈ નિર્લોભી નથી. ગુણનું પણ માન ન આવવું જોઈએ. સબગુણ પૂર્ણ પરમ વિવેકી, ગુણ કો માન ન આવે. મુક્તાનંદ સ્વામી તમે જુઓ, આ બધા જ ગુણો આપણામાં હોય અને છતાંય આપણામાં કોઈ ગુણ નથી એવું માનવું, ગુણનું કોઈ માન નહીં, એ આ સત્પુરુષની વિશેષતા. એટલા માટે મીન પિયાસી એક બહુ સરસ કવિ, એમણે એક સરસ લખેલું છે નાનકડું કે કબૂતર બોલે ઘૂ ઘૂ ઘૂ, કબૂતર બોલે ઘૂ ઘૂ ઘૂ, ઉંદર ચકલા ચૂં ચૂં ચૂં, ભમરો ગુંજે ગું 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 અને માણસ બોલે હું હું હું. આખો દિવસ હું હું હું, 8 પ્રકારની એની પ્રવૃત્તિઓ. બસ મેં કર્યો અને મારાથી થયો, હું ન હોત તો ન થાત, વગેરે વગેરે. આપણે આખો દિવસ એ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. એટલે બધું જ કરવું પણ એ શરીર કરે છે, મન કરે છે અને આ સૂક્ષ્મ કે કારણ શરીર કરી રહેલું છે. હું કંઈ કરતો નથી. નિર્લેપ ભાવ બસ જોયા રાખું. કોઈક વખત ટાઈમ મળે તો સાંખ્ય દર્શન વાંચજો, ગુજરાતીમાં પણ મળે છે. થોડું અઘરું પડશે પણ આ સાંખ્ય દર્શનની અંદર પ્રકૃતિ છે અને પુરુષ છે. પુરુષ બસ આમ ઊભો જ હોય છે એકદમ નિર્લીપ ભાવે અને પ્રકૃતિની સામે ઊભો રહે એટલે પ્રકૃતિ કાર્યાન્વિત થાય. આપણે ઊભા રહી જવાનું છે, બસ કશું જ કરવાનું. એટલે કરવાનું બધું પણ અંદરથી એવું માનવું કે હું કંઈ કરતો નથી, બસ હું નિવૃત્ત છું. ભલે બાળક હોય તે સમજવાનું હું નિવૃત્ત છું, કારણ કે આત્મા કોઈ પ્રવૃત્તિ કરતો હોતો નથી. પ્રવૃત્તિ તો શરીર કરી રહેલું છે. એટલે આત્મભાવ જો આવો કેળવાય તો એકદમ દ્રષ્ટા આપણે બની જઈએ. દ્રશ્ય અને દ્રષ્ટા એની મધ્યે એક વિચાર રહેલો છે. મહારાજ વચનામૃતમાં કહેલું, દ્રશ્ય આ જગત છે અને દ્રષ્ટા હું છું. મારે જગતને જોવાનું છે પણ જગતની અંદર એ પ્રવૃત્ત આપણે થઈ જઈએ છીએ. કોઈ પણ કાર્ય કરીએ એનો ભાર ન હોવો જોઈએ, કાર્યનો ભાર નહીં. આટલા મોટા ઉત્સવો થાય, આટલી મોટી પ્રવૃત્તિ થાય, આટલી મોટી બીએપીએસ સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે ઊભી કરી, બિલકુલ ભાર નહીં, જરાય ભાર નહીં. તમે બધાએ અનુભવેલું છે કે દિલ્હીનું અક્ષરધામ જ્યારે બંધાયું એ વખતે જે ઉત્સવની અંદર માણસો આવેલા અને 2 મુખે પ્રમુખ સ્વામી મહારાજના વખાણ કરતા હતા, અતિશય વખાણ. બીજો માણસો તો ફાટી જાય, અરે બેહકી જાય, પણ પ્રમુખ સ્વામી મહારાજના મુખ ઉપર એક રેખાઈ ફરતી નહોતી. આમ
કઈ નહીં બસ. અને કોઈ પણ કહે તો યોગીજી મહારાજ કરેલું. અરે યોગીજી મહારાજ ક્યાં બધું કર્યું? તમે જ કર્યું છે. આ દેખાય છે ને તમારા હાથે જ આ બધું, તમે જ નિર્ણયો કર્યા છે. અક્ષરધામનો સંકલ્પ તો પ્રમુખ સ્વામી મહારાજનો છે, એ ક્યાં યોગીજી મહારાજનો હતો? યોગીજી મહારાજની ઈચ્છા તો એક મંદિર કરવાની હતી, એ તો મંદિર બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજે કરી દીધો. પણ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા એ બધું જ કરનાર યોગીજી મહારાજ છે, અમે તો કંઈ કર્યું નથી. ઉત્સવ પૂરો થઈ જાય ત્યારે શું બોલે કે મેં તો ખુરશી શોભાડી છે. એ તમે ખુરશી શોભાડી છે એટલે જ આ બધું થયું છે, બાકી આ બીજાથી ક્યાં થાય એવું છે? અને બીજાના માટે ડેડિકેશન કોણ કરે? તમારા એક બોલે લોકો કરોડો ને અબજો રૂપિયા આપે છે. અરે જીવન આપી દે, જીવન નહીં, એકના એક દીકરા 200 આપી દીધા. પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજના એક વચન 200 દીકરા આવી જાય, ભણેલા ગણેલા, અને છતાં એ માને કે મેં કાંઈ કર્યું જ નથી. તો એ માને તો આપણે માનવાનું ને, એ આપણે એવું માનવાનું કે હું કાંઈ કરતો નથી. જે કાંઈ કરે છે મારું શરીર કરે છે, મારું મન કરે છે, અને એ મારું કારણ શરીર કરી રહેલું છે, પણ હું તો જીવાત્મા છું. જો આ કરીએ તો શરૂઆત થઈ છે. હવે આગળ અગ્નિહોત્ર દ્વારા એ બધું સમજાવશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ.